નમસ્કાર દર્શક મિત્રો, SS ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક અને આપ જોઈ રહ્યા છો આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણા લોકપ્રિય નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી સી પાટીલ સાહેબનો લોકસંપર્ક કાર્યક્રમ અને રેલી પારડી કંડીથી સ્ટાર્ટ થઈ સચિનગામ કાળાપુર, સ્લમબોળ, કનકપુર શ્રીરામનગર, કનકપુર ખોડિયા મંદિર, કનકપુર મહાકાળેશ્વર મંદિર થઈ પાલી ડાયમંડ પાર્ક, ઉંબર તલમપુર ગામ ફરીને આ રેલી પૂર્ણ થવાની છે। મારું નામ વીરેન્દ્ર એન શર્મા, વ્યવસાય ધંધો છે મારો। સર, આજની પરિસ્થિતિમાં લોકસભા જે ચૂંટણી આવી છે તે બારામાં આપ શું કહેવા માંગો છો? એમાં કંઈ જોવાનું થાય જ નહીં। મોદી સાહેબ જે કામ કરે છે એમાં અત્યાર સુધી 70 વર્ષમાં કોઈ કર્યું નહીં ને બધા માટે કરે છે, એકલા માટે બધા માટે કરે, એને કંઈ લેવા દેવા નહીં। એને કાં છોકરા રડે છે, કોઈ ભાઈ છે, બધા છે, આ કેટલા નોકરી કરે છે એને ભાઈ મોદી સાહેબના। આ છે ને આ બધા સીટર બધા ભેગા થયા છે અત્યારે, એ તો સાફ થઈ જવાના બધા। 400 સીટ આવશે મોદી સાહેબની, 400 સીટ આવશે, 400 સીટની આશા છે। હા, આશા પાકી આશા। મારું નામ સુરેન્દ્રસિંહ અમરસિંહ રાજ છે। હું ટેક્સટાઇલનો વેપારી છું, કાપડનો। કાપડ વેપારીની અંદર અત્યારે જે લોકસભાની ચૂંટણી આવી છે, તમને શું લાગે છે કે વેપારી તરીકે લોકસભાની ચૂંટણી ને વેપાર આ એક તમે ડિફરન્સ સવાલ પૂછી કાઢ્યો। તમે મને એમ મને એવું પૂછો કે તમને શું તકલીફ પડી? હા, એટલે પહેલાં થોડી તકલીફ પડેલી, તો પહેલાં થોડી તકલીફ પડી હતી, પરંતુ હજુ પણ પેલું જે સબસિડી એ લોકો જે છૂટી નથી કરતા એના માટે તકલીફ છે। એ જો સરકાર ધ્યાન આપે અને એ છૂટી કરે તો સુરતની જાહો જલાલી પાછી ફરીથી પહેલાં જેવી આવી જાય। આમ પણ જીએસટી જો તો નોટબંધી હોય કે જે કોઈ પ્રશ્ન હોય, ભારતની જનતા જે જાગૃત છે અને જેના હૃદયના અંદર રાષ્ટ્રપ્રેમ છે એ ભાજપ સિવાય કોઈને મત આપવાની નથી। એટલે નરેન્દ્ર મોદી સાહેબની જીત અવશ્ય છે, પરંતુ એમણે આવા નાના નાના પ્રશ્નો પાછળ બી ધ્યાન આપવાની જરૂર છે। ના, આ ઇલેક્શનના અંદર એનાથી કોઈ ડિફરન્સ પડશે નહીં। મારા હિસાબથી 324 થી 25, 24 થાય પણ 26 નહીં થાય। સચિન કંડેના સૌ કાર્યકર્તા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર। આટલી મોટી સંખ્યામાં સૌ સમર્થનમાં ઉપસ્થિત થયા છો।
આટલી ગરમીમાં પણ તમે તમારી ગરમી બતાવી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેટલો તૈયાર છે. આ તમારી તાકાતના આધારે કોંગ્રેસના તો હાંજા ગગડી ગયા છે. जब जीरो दिया मेरे भारत ने मेरे भारत ने दुनिया को तब गिनती आई तारों की भाषा भारत ने दुनिया को पहले सिखलाई देता न दशमलव भारत तो यूं चांद पे जाना मुश्किल था धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था सभ्यता जहां पहले आई. 25 નવસારી લોકસભાના જે સાંસદ શ્રી CR પાટીલ સાહેબ ફરીથી ત્રીજી વાર રિપીટ થયા છે ત્યારે ગત સમય કરતાં પણ આ વર્ષે આ વખતે 2019ના જે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે એ વધારે બમણી અને તેવડી બહુમતીથી જીતશે એવી અમને સૌને અને સૌ કાર્યકર્તાઓને આશા છે અને અપેક્ષા છે. કારણ કે સાંસદશ્રી એમના વિસ્તારમાં વિકાસના કાર્યો કર્યા છે. એમના પોતાના જે કામ કરવાની પદ્ધતિ જે છે એ પદ્ધતિથી પણ અહીંના લોકો ખૂબ જ ખુશ છે. ક્યારેય પણ સાહેબની ઓફિસ પર ગયા હોય અને સાહેબે જો કોઈને એમના કામ માટે મદદરૂપ ન થયા એવું ક્યારેય બન્યું જ નથી. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામોથી પણ લોકો ખૂબ સંતુષ્ટ છે. અને હું છું ચોકીદાર એ માટેનું અમને સૌને ખૂબ ગૌરવ છે. અમે સૌ ફરીથી એકવાર મોદી સરકાર સાથે છીએ. નોટબંધીના જે તે સમયના જે કંઈ કારણો હતા અને તેના માટે લોકોએ એ વસ્તુને સ્વીકારી લીધી છે. અને આજે એ જે ઘરેડમાં લોકો જે હતા એ ઘરેડમાં એમની રેગ્યુલર જિંદગી આવી ગઈ છે. તો ખાસ એનો કંઈ બહુ અસર થઈ નથી. અને GST માટે તો આપ સૌ જોતા જશો કે વેપારી એસોસિએશન છે તે CR સાહેબ સાથે જ છે. અને એમના પણ એમના જે તે કંઈ એમના જે કારણો હતા એમની એને જે તકલીફો હતી એ તકલીફો પણ સરકારશ્રીએ દૂર કરી છે. એઝ એ સચિન પ્રમુખ મનોજભાઈ, હા બોલો. આપ જણાવો, સાહેબ હેટ્રિક કરશે? સાહેબ હેટ્રિક મારશે જ, એમાં કોઈ મીનમેક નથી. અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ તો કોંગ્રેસ ક્યાં દેખાતું જ નથી. કોંગ્રેસ અહીંયા સૂઈ ગયું છે અને ઓછામાં ઓછી 7 લાખથી અપ CR પાટીલ સાહેબની લીડ આવશે એની હું તમને બાંહેધરી આપું છું. ઉમેશભાઈ, આજની જે રેલી છે સાહેબની એ ફક્ત અત્યારે સચિન પૂરતી છે, પરંતુ છતાંય એક પ્રશ્ન એવો છે કે દાંડી જે સ્મારક બનાવવામાં આવ્યું છે ત્યાં કોઈક રોજગારી ઊભી થઈ છે? દાંડીમાં અત્યારે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તમે જોયું હશે દાંડીનો વિકાસ. અને હાલમાં દાંડીને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને ત્યાં સ્થાનિકોને ખરેખર રોજગાર મળી રહ્યો છે. અને અગાઉના સમયમાં દાંડીને ઐતિહાસિક સ્થળ તો છે જ, પણ પૂરા ભારત દેશમાંથી લોકો દાંડી જોવા આવે એ રીતનું આયોજન થઈ રહ્યું છે. સેન્ટ્રલ લેવલે સ્થાનિક પ્રશ્નો કયા? સેન્ટ્રલ લેવલે સ્થાનિક મોટા પ્રશ્નો હોય તો રેલવેના પ્રશ્ન છે. રેલવેમાં આપણને સચિન વિસ્તાર એ પરપ્રાંતીય વિસ્તાર અહીંયા ઔદ્યોગિક એકમમાં આવેલા હોય. દરેક સ્ટેટમાંથી લોકો આવીને અહીંયા વસવાટ કરે છે. સચિન એ મિની ભારત જેવું છે. અહીંયા ખરેખર મોટામાં મોટી તકલીફ હોય તો ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજની તકલીફ છે. જે બાબતે અમે રેલવે ડેવલપમેન્ટ કમિટી દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. રેલવે પોર્ટ પ્લેટફોર્મ અને તેની સુવિધા માટે હાલમાં જ 20 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને તેનું કામ સ્થળ પર ચાલુ છે. जहाँ पे कला अपना भारत वो भारत है
जिसके पीछे संसार चला और आगे बढ़ा, यूं आगे बढ़ा बढ़ता ही गया। भगवान करे ये और बढ़े, बढ़ता ही रहे और फूले फले, बढ़ता ही रहे और फूले फले। है प्रीत जहां की रीत सदा, है प्रीत जहां की रीत सदा, है प्रीत जहां की रीत सदा। मैं गीत वहां के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। है प्रीत जहाँ की रीत सदा। વિસ્તારના સૌ કાર્યકર્તા ભાઈઓ, શુભેચ્છક ભાઈઓ, મતદાર ભાઈઓ સૌનો ખૂબ ખૂબ આભાર. આટલી મોટી સંખ્યામાં ભવ્ય સ્વાગત કરવા બદલ અનુબેન, એમના ફાધર, અમારા મિત્ર કાદરભાઈ અને સૌ કાર્યકર્તા જે આટલી મોટી જહેમત કરીને આટલી ગરમીમાં આવ્યા છો. 23મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને વિજય આપવા માટે આપ સૌને વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી. काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है। कुछ और न आता हो हमको, हमें प्यार निभाना आता है। जिसे मान चुकी सारी दुनिया हो, जिसे मान चुकी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। है प्रीत जहाँ की रीत सदा। जीते हो किसी ने देश तो क्या, हमने तो दिलों को जीता है। जहाँ राम अभी तक है नर में, नारी में अभी तक सीता है। इतने पावन है लोग जहाँ, इतने पावन है लोग जहाँ, मैं नित नित शीश झुकाता हूँ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.